જૂનાગઢથી સમાચાર મળી આવ્યા છે કે માણાવદરના જીંજરી ગામે વન વિભાગે સપાટો બોલાવ્યો છે. સસલાના શિકારીના ફિરાકમાં રહેલા 2 શિકારીઓને ઝડપી ઝાડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જૂનાગઢના માણાવદર તાલુકાના જીંજરી ગામે વન વિભાગે લાલ આંખ કરીને શિકારીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે જીંજરી ગામના સીમ વિસ્તારમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. નિર્દોષ સસલાનો શિકાર થાય તે પહેલા જ દેવરાજ સોલંકી અને અજય સોલંકી નામના 2 શખ્સોને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આ શિકારીઓ પાસેથી વન્યજીવોને પકડવા માટેની જોખમી ઝાડ પણ જપ્ત કરવામાં આવી છે. શું આ શિકારીઓ અગાઉ પણ અનેક અબોલ જીવોનો શિકાર કરી ચૂક્યા છે? તે દિશામાં હવે તપાસ તેજ કરાઈ છે અને વન વિભાગની આ તવાઈથી માણાવદર પંથકમાં ગેરકાયદે શિકારની પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. મદદનીશ વન સંરક્ષક શાહિદ ખાન મકરાણીના નેતૃત્વમાં આખી ટીમે શિકારીઓને ભાગવાની તક પણ આપી ન હતી. બંને શખ્સોને અટકાયત કરી વન્યજીવ સંરક્ષણ કાયદાની કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. સીમ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા સુધારવા માટે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.